કૃષ્ણ પરમાત્મા અને આપ સૌના ગુરુ એ બધાની અપરંપાર કૃપાએ મધુર મિલન 34 વર્ષ પૂર્ણ કરીને 35મા વર્ષમાં પ્રવેશ કરે છે। એ કરતા કહેતા મને બહુ જ અત્યંત આનંદ થાય છે, મારું મન હર્ષાન્વિત થઈ ઉઠે છે। એનો બધો શ્રેય પ્રભુ કૃપા તો ખરી જ ખરી, સાથે આપ સૌ બહેનોની નિષ્ઠા અને નિમિત્તાને આભારી છીએ। વાલી સખીઓ, આપ મળ્યા પછી આપ સૌનો ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસના ત્રિવેણી સંગમથી ગુરુ પૂર્ણિમા ઉત્સવ હંમેશા મહોત્સવ બની રહે છે। વાલી સખીઓ, આપને મળ્યા પછી સમયને સ્ટોપલેસ કહેવાનું મન થઈ જાય, મનમાં રાજીપો વર્તાય, જેને ગીતા પર હાથ રાખી અને લવ યુ કહી શકાય, કેમ ને ક્યારે કવિતાબેન બરોબર ને, લવ યુ કહી શકાય, જેમની ખુશીથી મારી ખુશી ઉભરાય એવી આંખોમાં ભક્તિનો અંજન,
સ્વભાવમાં સંસ્કારનું ચંદન, ભીતરમાં નંદ નંદનને પ્રસન્ન કરી માં શારદાને વંદન કરતી, માધવની મસ્તીમાં મસ્ત એવી હસતી ગાતી નાચતી મારી ઉત્સાહી મધુર મિલનની મધુરી મધુરી વાલી બહેનો. જેવી રીતે બાળક નાનાથી મોટું થાય એ જોઈને માને અત્યંત હર્ષ થાય, બરોબર ને? એ મધુર મિલનને ફૂલતું અને ફાલતું જોઈ મારા આનંદનો કોઈ પાર નથી. જે મંદિરમાં ઘંટ વગાડવા માટે થઈને પિતા બાળકને ખંભે બેસાડે અને ઘંટ વાગે, અને એવી રીતે બધાને આપણને પણ બધાએ પ્રભુએ પ્રેમથી ખંભે બેસાડ્યા છે, અને તેથી જ મધુર મિલનનો ડંકો ચારે બાજુ ગુંજી રહ્યો છે. માઇકલ ઓલરાઉન્ડર, એના પેગડામાં પગ મૂકી ન શકાય, પરંતુ છેલ્લે જ્યારે સત્ય સમજાયું તો કઈ કળા હુનર આવડત બધું જ મિથ્યા છે. હવે મને પશ્ચાતાપ થાય છે કે આ અણમૂલો માનવ જીવન સત્સંગ દ્વારા ભક્તિ દ્વારા મેં મારા આત્માનું કલ્યાણ કર્યું નહીં. બધું આપણે કરીએ પણ જે સત્સંગ કરીએ અને એ જે પરમની સાથે આપણો તાર સદાય એના જેવું એક પુણ્ય નથી. તેથી ગાડી વાડી લાડી સત્તા પ્રતિષ્ઠા કંચન કીર્તિ કામિની છેવટે કઈ સાથે નહીં આવે, પણ આપણે કરેલા સત્કાર્યો કોઈની દુઆ સાથે લીધી હશે એ જ સાથે આવશે. પરીક્ષિત રાજાને ખબર પડી ગઈ હતી કે 7 દિવસમાં તેનું મૃત્યુ થવાનું હતું, એનું નિશ્ચિત હતું. એવું ભાન થયું ત્યારે મહેલને રાણીઓ સત્તા સંપત્તિ ક્ષુલ્લક છે એવું તેને લાગ્યું, અને સંત સુખદેવજી પાસેથી અંતરદ્રષ્ટિ કેળવી એણે પોતાના આત્માનું કલ્યાણ કર્યું. વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે સંવાદ થયો. તપ ચડે કે સત્સંગ ચડે? વિશ્વામિત્ર કહે કે જિંદગી કઠોર, આખી જિંદગી કઠોર મેં તપ કર્યું છે, તેથી એને બહુ જ અભિમાન એ તપ જ શ્રેષ્ઠ છે. ત્યારે વશિષ્ઠએ સત્સંગ શ્રેષ્ઠ છે એમ કહ્યું. એનો નિર્ણય કરવા બંને જણા બ્રહ્માજી પાસે ગયા. તો બ્રહ્માએ કહ્યું, હું સૃષ્ટિની રચનામાં બહુ વ્યસ્ત છું, માટે અત્યારના હું ફ્રી નથી, તમે બધા વિષ્ણુ પાસે જાઓ. વિષ્ણુએ વિચાર્યું જો તપ કહીશ તો વશિષ્ઠજીને ખોટું લાગશે, અને સત્સંગ કહીશ તો વિશ્વામિત્રને ખોટું લાગશે, એટલે એણે કહ્યું કે તમે શિવજી પાસે જાઓ. શિવજી કહે ભાઈ મારા બસની તો વાત જ નથી, તમે શેષનાગ પાસે જાઓ. તો શેષનાગને કહે મારા માથા પર પૃથ્વીનો ભાર છે, થોડી વાર જો તો ઉપાડી લો તો હું જવાબ આપું. વિશ્વામિત્ર કહે મને પૃથ્વી આપો. તો પૃથ્વી તો નીચે પડવા લાગી. શેષનાગ કહે પૃથ્વી રસાતાર પર જઈ રહી છે. વિશ્વામિત્ર કહે હું મારા જિંદગી આખું તપ આપી રહ્યો છું, પૃથ્વી થોભી જા. રૂપ કહે રૂપ, પણ પૃથ્વી ન રોકાણી. વશિષ્ઠ કહે હું મારી આધી ઘડીનો સત્સંગ આપું છું, પૃથ્વી રોકાઈ જા. અને પૃથ્વી રોકાઈ ગઈ. હવે શેષનાગને માથા પર લઈ લીધું. વિશ્વામિત્ર કહે ફેસલો ન થયો. શેષનાગે કહ્યું તમે સમગ્ર જિંદગીનું તપ આપ્યું તો પણ પૃથ્વી ન અટકી. અને વશિષ્ઠે આધી ઘડીનો સત્સંગ આપ્યો તો પૃથ્વી રોકાઈ ગઈ. એટલે સત્સંગ જ શ્રેષ્ઠ છે. આમ સત્સંગનો સત્સંગનો રસે ચાખ પ્રણીતું તો સત્સંગનો રસ ચાખ રે. પ્રથમ લાગે તી ખૂને કડો, પછી આંબા કેરી શાક રે. હા સત્સંગનો રસ ચાખ. સુન રે મના ભક્તિ વિના जीवन सुना सुना, भक्ति बिना सत्संग करो तो पानबाई. एवा नर निकर जोरे आटे पोर आनंदजी. ચાલો જઈએ સત્સંગમાં. સત્સંગ મોટું ધામ છે, સત્સંગ સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ.
વનસ્પતિ સાથે સરખાવવાનું મન થાય છે. સાપ અને નોળિયો એ બેની લડાઈમાં નોરવેલને સાપ કરડે, નોળિયાને સાપ કરડે તો ઝેર ચડવા લાગે, બરોબર? તો નોળિયો શું કરે? નોરવેલ જઈને સૂંઘી આવે એટલે ઝેર એનું ઉતરી જાય અને પછી લડવા માટે સજ્જ થઈ જાય. આપણને પણ સંસારના વિષયોનું રૂપી ઝેર ચડ્યું છે. ટેન્શન, ચિંતા સતાવે છે. દર મંગળવારે ભજન વર્ગમાં સત્સંગ રૂપી નોરવેલ પાસે જઈ અને પ્લીઝ નહીં વાતો, એમાં વાતો નહીં. આવો આવો સંધ્યાબેન, વેલકમ. આવો. આપણને પણ સંસારના વિષય રૂપી ઝેર ચડ્યું છે. ટેન્શન, ચિંતા સતાવે છે. હર મંગળવારે ભજન વર્ગમાં સત્સંગ રૂપી નોરવેલ પાસે જઈ અને ચાર્જ થઈ આવીએ છીએ આપણે. અને મોબાઈલ, લેપટોપને થોડો વખત ચાર્જ કરીએ તો આખો દિવસ વપરાય. એ મધુર મિલનનો 2 કલાક આખું અઠવાડિયું ચાર્જ થઈ જવાય છે. 7 સુનોના સથવારે મારે બસ ગીત મધુરા ગાવા છે. એમાં જો સૂર ભળે શ્યામનો તો સરગમ થઈ જવું છે. સાથી હું બનું સાચી સાથી બનું સાચી વૈષ્ણવ. રેથી રોમાંચિત થઈ જાઓ, ગતિ ગર્વતજી હળવી ફૂલ થઈ જાઓ. મથી મંથન કરી હું માખણ જેવી બની જાઉં. પદથી પરમેશ્વરની દાસી બની જાઓ. ધથી ધન્ય બની કાનાના ચરણોમાં લપટાઓ. નીતિ નિરંતર શ્યામનો જાપ જપતા શ્યામમય બની જાઓ. આમ સરગમ સાથે જેનો નાતો છે એના સારે ગમ દૂર થઈ જાય છે અને પોતે નિજાનંદ મંદિરમાં માણે છે. સાચે જ ગળામાં ગીત, હોઠોમાં સ્મિત અને હૃદયમાં પ્રીત, એ જ જીવનની રીત. અમારા ધીરુભાઈ રેલિયા હંમેશા કહેતા હતા. હવે હોમિયોપેથીમાં જે દવા બને છે ને, એ દવા કઈ રીતે બને છે? તો કે છે 10 ટીપા પાણીની અંદર 1 ટીપું દવા નાખો એટલે 11 ટીપા થાય ને. હવે 11 ટીપાનું મિક્સરનું 1 ટીપું 100 ગણા પાણીની અંદર નાખો એટલે 101 થાય. 101 નું 1 ટીપું 1000 ગણા પાણીમાં નાખો. 1001 ટીપાના 1 ટીપું 10,000 પાણીના ટીપામાં નાખો. ત્યારે એ દવા સ્ટ્રોંગેસ્ટ અને ઇફેક્ટિવ, જેમ જેમ એ વિસ્તૃત થતી જાય છે ને તેમ તેમ એ દવાની અસર સ્ટ્રોંગેસ્ટ અને ઇફેક્ટિવ દવા બનતી જાય છે. અને વ્યક્તિ જેમ એકલી હોય તો પોતાને પ્રેમ કરતી હોય, પછી પત્ની આવે એટલે પત્નીને કરે, પછી બાળક આવે બાળકને પ્રેમ કરે, બીજું બાળક આવે એને પ્રેમ કરે. એમ પ્રેમનું વર્તુળ એનું મોટું થતું જાય. તેથી બધા પોતાના લાગવા લાગે. તેમ ગુરુ છે એને પણ શિષ્યોનો જેમ વ્યાપ વધતો જાય એને કોઈ પરાયા લાગતા નથી. ગુરુ પ્રત્યેકને પ્રેમ કરે છે, એના માટે બધા લવ યુ બની જાય છે. આવા ગુરુ ગોવિંદ નિષ્ઠા વધારે છે, પ્રેમથી શ્રેય તરફ લઈ જાય છે. ગુરુ આપણને મોડે છે, તોડે છે અને જોડે છે. જીવનને મોડ આપી સત્સંગ તરફ દોરી જાય છે, અહંકાર તોડે છે અને પ્રભુ સાથે નાતો જોડે છે. ગુરુપુરમનો આ દિવ્ય સંદેશ છે. છેલ્લે મારી વાણીને વિરામ આપતા કહીશ, ઈશ કૃપા, આત્મકૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા, ભગવત કૃપા સતત આપણા સૌના ઉપર વરસતી રહે. હર વર્ષની જેમ આ વર્ષે પણ મીતા, સ્મિતા, હેમા, અમિતા, ભારતી બધા ભાગ લેનારી બધી બહેનો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી પ્રોગ્રામમાં ભાગ લીધો છે અને મહિનાઓથી પ્રેક્ટિસ કરી અને બહુ જ સુંદર પ્રોગ્રામ આપવા પ્રયત્ન કરી રહી છે. તમે માણસો હમણાં બરોબર ને છે. યોગા ડાન્સનું પણ એક નજરાણું બની રહે છે. બધાને મારે ખોબલે ખોબલે અભિનંદન. આવતા મંગળવારે જેણે જેવે આ પ્રોગ્રામમાં તનમન ધનથી સાથ આપ્યો હશે એ બધાને નવાજીશ. હું હંમેશા કહું છું કે અકબર બાદશાહના દરબારમાં તો 9 રત્નો હતા, પણ અમારા મધુર મિલનમાં તો અનેક ટેલેન્ટેડ બહેનો છે. મધુર મિલન હિપ 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 હિપ. મારા માટે બધા મોરના પીછા જેવા છે. પીછા ન હોય તો મોર કેવો વામણો લાગે ને, આ બધા મારા પીછા છે. એની કારણે હું શોભી રહી છું. આપણે તો નાના ઝરણા તમે બધા
આ વહેતી નદીઓ છે જે આપણને બંને સાથે મળવાથી મધુર મિલન ઘૂઘવતો સાગર બન્યો છે. આભાર બ્રાહ્મણ સમાજની આ એવી ઉર્જા છે કે અમને લોકોને બહુ જ ભક્તિ કરવાનો આનંદ આવે છે અને દિન બદિન પ્રગતિ કરતા રહ્યા છે. એ છેલ્લા 20 વર્ષથી બ્રાહ્મણ સમાજ અમને આપે છે. અમે એના કમિટી મેમ્બરને હાલ બિંદુબેન માટે તાળીઓનો ગડગડાટ પ્રમુખ બન્યા છે બ્રાહ્મણ સમાજના. અને હવે આપણને એ પણ એટલો જ સાથ આપશે દર વખતની જેમ. અને અમે એટલે કમિટી મેમ્બર જ્યોતિન્દ્રભાઈને ખાસ કહેજો કે મહેમાન છે ને, હા, એને કહેજો કે બેને ખાસ તમને યાદ કર્યા હતા. માઇકવાલા ભાઈ, સુનિલભાઈ, મારા હરેશભાઈ, ડોલીભાઈ, પછી આજના પ્રોગ્રામના ડોનરો, માનવંતા મહેમાનો, શિલ્પા, વંદના, વીણાબેન ખાસ કરીને સ્પેશિયલ આવ્યા છે, બિંદુબેન, ગીતા, વર્ષા, કવિતા, કલ્પનાબેન, બીજા કોણ આવ્યા છે કોઈ? સંધ્યાબેન હમણાં આવ્યા ને. હા, સંધ્યાબેન, સુધાબેન અને ગુડ્ડુ અમારી બધા આવ્યા માનવંતા મહેમાનો. અને અમારા પ્રસંગને 4 ચાંદ લગાવી દીધો. તમારો ખૂબ 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 આભાર. મારા પતિ ભૂપતને તો કેમ વિસરું? એ મારી પ્રેરણા છે. એને કારણે હું એટલી બધી રીતે સત્સંગ કરાવી રહી છું. હું નિમિત્ત છું, એ મારી પ્રેરણા છે. કેવળ હું તો પ્રેમ કરું છું, એટલું આમ તો જાણું. કંઠે મારે રમતું રહે એક અનોખું ગાણું. સવાર ઉઠીને તેની સાથે ઉગતું તારું નામ. રાતની શીતળતામાં સ્વપ્નામાંય તારું ધામ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ડંકા વાગે ઝાલર મિલન ગાજે, ઝાલર ડંકા વાગે મધુર મિલન ગાજે. બોલો મારી સખીઓ રે આજે આનંદ શેનો છે. બોલો મારી સખીઓ રે આજે આનંદ શેનો છે. સતગુરુદેવ કી જય. હવે આપણે બેનનું પૂજન કરશું. અમે લોકો અહીંથી ગાતા રહીશું, તમે લોકો ફૂલડેથી વધાવશો, ચોકલેથી વધાવશો અને આરતી પણ કરશો. આરતી વખતે હું તમને કહું ત્યારે જ કરજો. એક થઈ ગયું ઠાકોરજીને આપણે દીવો પ્રગટાવ્યો ને બેન. આજે 35 વર્ષ આપણને 35મું બેસે છે તો પુષ્ટિ માર્ગની એક રીત છે કે જેમાં વધાઈ હોય છે. તો આપણે 1 વર્ષ પહેલા 35 વર્ષને સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને વધાઈ ગાઈ રહ્યા છીએ. એવો ભાવ સાથે બેન અમે તમારું પૂજન કરી રહ્યા છીએ. મધુર મિલનના માધવની સાથે, મધુર મિલનની માધવની સાથે સૌ બહેનો ઉજવે છે ગુરુ પૂનમ. સૌ બહેનો ઉજવે છે ગુરુ પૂનમ. મધુર મિલનના માધવની સાથે, મધુર મિલનના માધવની સાથે સૌ બહેનો ઉજવે છે ગુરુ પૂનમ. સૌ બહેનો ઉજવે છે ગુરુ પૂનમ. કંકુ ચોખા લઈને ગુરુદેવને વધાવું, કંકુ ચોખા લઈને ગુરુદેવને વધાવું. ગુરુદેવના પગલે હું પગલા પાડું, ગુરુદેવના ચરણે ફૂલડા વેરાવું. આશીર્વાદ લઈને આજે, હે આશીર્વાદ લઈએ આજે સૌ
છે ગુરુ પૂનમ, સૌ બહેનો ઉજવે છે ગુરુ પૂનમ, સૌ બહેનો ઉજવે છે ગુરુ પૂનમ. અચ્છા, બધાને એવું લાગશે કે આ ભજન કેમ આવ્યું? સિલેબસની બહારનું ભજન આવી રહ્યું છે અત્યારે, પણ એની માટે જ આ સિલેબસની બહારનું ભજન હું લઈ રહી છું, પણ બેન એની માટે સોરી, થોડુંક તમારી માટે સરપ્રાઈઝ કરીએ ને, એટલે અમે બધું આજે થોડું એક્સાઇટમેન્ટમાં થોડીક રાહુલભાઈ, આ તમને યાદ હશે, રામ નામ લાડવા ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખીર ખાંડ ગોળી ગોળી પી. બોલો રામ નામ લાડવા ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખીર ખાંડ ગોળી ગોળી પી. હે શિવજી નામ ભક્તિ ભરી ભાંગ તું પી, શિવજી નામ ભક્તિ ભરી ભાંગ તું પી. ગુરુ નામ થાળી છપ્પન ભોગની, ગુરુ નામ થાળી છપ્પન ભોગની. બોલો રામ નામ લાડવા ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખીર ખાંડ ગોળી ગોળી પી. બોલો રામ નામ લાડવા ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખીર ખાંડ ગોળી ગોળી પી. હે ગુરુ નામ થાળી છપ્પન ભોગની, હે ગુરુ નામ થાળી છપ્પન ભોગની. કૃષ્ણ કનૈયા સદગુરુ. હવે હા છે હા, હવે જાગુબેન, જેને પોતાના હાથે પોતાના ભાવથી બનાવેલું ભજન આવી રહ્યું છે. ચલો એને નાખી દો. હા હા ચાલશે. મારું બોલી કાનાના ચરણોમાં દંડવત પ્રણામ. નજીક રાખો. ગુરુ અનિલાબેનને સશક વંદન. સર્વ માનવંતા મહેમાનોને મારા સ્નેહભર્યા નમસ્કાર અને મારી વાલી સખીઓને જય શ્રી કૃષ્ણ. આજ મારું જ રચેલું એક ભાવગીત આપણી બધી સખીઓ વતી હું બેનને સમર્પિત કરવા માંગુ છું. રંગતાળી 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 રે રંગમાં રંગતાળી, રંગતાળી 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 રે રંગતાળી. મધુર મિલનમાં સત્સંગ લેજો માણી, કાનો લાવે સત્સંગમાં સૌને તાણી રે રંગમાં રંગતાળી. અનિલાબેન ઘરે ભજનોની લાણી, એમના હોઠે માં શારદાની વાણી રે રંગમાં રંગતાળી. સુણી સત્સંગની સરવાણી, સખી ભક્તિના ભાવે સૌ બીજાણી રે રંગમાં રંગતાળી. રંગતાળી 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 રે રંગમાં રંગતાળી. વિસાર અહીં સંસારની કહાની, મળી કરે આનંદને ઉજાણી રે રંગમાં રંગતાળી. બ્રાહ્મણ સમાજમાં પ્રવૃત્તિઓ પૂજાણી, સદકર્મોની થાય છે નિવાવણી રે રંગમાં રંગતાળી. રંગતાળી 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 રે રંગમાં રંગતાળી. મૈના પરિવારના હોતે ભાઈના રાણી એમના ગમતાનો ગુલાલ લેજો માણી રે રંગમાં રંગતાળી. મહેતા પરિવારના ભૂપતભાઈના રાણી, એમના ગમતાનો ગુલાલ લેજો માણી રે રંગમાં રંગતાળી. રાહુલ તાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી. રાહુલ કિન્નરી જાગૃતિને કવિતા, મધુર મિલનને રાખજો જગમગાવી રે રંગમાં રંગતાળી. રાહુલ કિન્નરી જાગૃતિ
મધુર મિલન ને રાખજો જગમગાવી રે રંગમાં રંગ તાળી રંગ તાળી રંગ તાળી રંગ તાળી રે રંગમાં રંગ તાળી રંગ તાળી રંગ તાળી રંગ તાળી રે રંગમાં રંગ તાળી રે રંગમાં રંગ તાળી સદગુરુ દેવ કી જય. આ પૂજન તમારું છે બધાનું. તમે લોકો બધા આટલી નિષ્ઠાપૂર્વક ને નિમિત્તપૂર્વક આવી રહ્યા છો એને કારણે છે. મને બહુ આનંદ થાય છે કે બિંદુબેન, કલ્પનાબેન, કવિતાબેન, સુધાબેન, કવિતા ચંદન, પછી પાલન, વંદના પાલન, શિલ્પા, હા બધા આવી રહ્યા છે. હા ચંદન અને અમારા બહુ જ આનંદ આવે છે કે તમે લોકો બધા આવીને અમને ઉત્સાહિત કરો છો. દર વર્ષે આવીને આવો છો તો અમારા માટે ચાર ચાંદ લાગી જાય છે. અને બિંદુબેન તમે હંમેશા ક્યારેય ન આવ્યા હોય એવું બન્યું નથી, હંમેશા આવ્યા છો. આપણે પ્રાર્થનાથી ચાલુ કરશું અને ધ્યાનથી, અને પછી આપણો પ્રવચન ને પછી પ્રોગ્રામ છે. મારું પેલું થશે ને આશીર્વચન, પછી પ્રોગ્રામ છે. ત્યાં સુધી બેસજો બધા. વાહ વાહ વાહ. થેન્ક યુ સો મચ. ओम शन्नो मित्र संवरुणः शन्नो भवत्वर्यमा शन्न इंद्र बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. I want all of you to sing with me. Ready? 1, 2, 3, go, go. Jani jao re, balihaani jao. Sing.
पूरा हो रे हो मंगल गाओ रे संजोग पूरा हो रे हो मंगल गाओ रे संजोग पूरा हो रे मेरा मन अत आनंद पाया मैं भागी जाऊं रे गाय के जाए जो श्री यमुना तीरे गाय के जाए ताकि महिमा काल बरनी जाय परसत अंग प्रेमनी रे दाय के यमुना तीरे दाय के जाय निश दिना केली करत मन मोहन पिया संग भक्तन की हे जुबी रे चित स्वामी गिरी धरन श्री विठ्ठल इन बिना नेक नहीं धरत धीरे दाय के जाय जो श्री यमुना तीरे दाय के जाय बोल श्री श्याम सुंदर श्री अपने महाराण की ओम मंगलम गुरुपाद मंगलम ओम मंगलम गुरुपाद मंगलम ओम मंगलम गुरुपाद मंगलम मंगलम ओम गुरु जय गुरु सत गुरुदेव
करके इशारों बुलाई गई रे, करके इशारों बुलाई गई रे, बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी, जो गाना मेरो गाँव न जाने, जो गाना मेरो गावन जाने, जो गाना मेरो गाँव न जाने, जो गाना मेरो गावन जाने, ऊंचो बरसानो बताई गए रे, ऊंचो बरसाना बताई गए रे, कौन बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी, जो गाना मेरो नाम न जाने, जो गाना मेरो गावन जाने, जो गाना मेरो नाम न जाने, जो गाना मेरो नाम न जाने, राधा रंगीली जय हो आई गई रे, जय हो राधे रंगीली बताई गई रे, कौन बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी, जो गाना मेरो घर न जाने, जो गाना मेरो घर न जाने, जो गाना मेरो घर नहीं जाने, जो गाना मेरो घर नहीं जाने, ऊंची हवेली बताई गई रे, ऊंची हवेली बताई गई रे, कौन बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी, सखियन में राधा जुबड़ी, सब सखियन में राधा झुबड़ी है, सब सखियन में राधा जुबड़ी है, मन को लुभाई गई रे, मोहन के मन को लुभाई गई रे, कौन बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी करके इशारों बुलाई गई रे, करके इशारों बुलाई गई रे, कौन बरसाने की छोरी अब राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी, कृष्ण कन्हैया लाल की जय। ખૂબ ખૂબ આભાર. બહેનો તાલીઓમાં કંજુસાઈ નહીં કરો. મહેમાન આપણા આંગણે કોઈક જ વખત આવતા હોય છે. કૃષ્ણ ધરણ કી જય. ત્યારબાદ કલ્પનાબેન મહેતા જેઓ સૂર સંગમના ક્લાસ કરે છે એમનું સન્માન કરશે નલિનીબેન. સુરીલો કંઠ પણ ધરાવે છે અને તેઓ મ્યુઝિક ક્લાસ પણ ચલાવી રહ્યા છે સૂર સંગમ. કલ્પનાબેન આપણું ખૂબ ખૂબ સ્વાગત. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કવિતાબેન ચંદન જેઓ એક્યુપ્રેશરિસ્ટ છે, એક્યુપંક્ચરિસ્ટ છે, તાઈચી અને યોગાના ગુરુ છે અને મારી સખી પણ છે, તો એમનું ખૂબ ખૂબ સ્વાગત. તાળીઓના ગડગડાટથી વધાવજો દરેક મહેમાનોને. પ્રફુલ્લાબેન પંડ્યા એમનું સન્માન કરશે.
કવિતાબેન, તમે અમને સ્માઇલ મેડિટેશન પણ શીખવાડ્યું હતું અને એના માટે હું તમને કહીશ કે કવિતાબેનને જોઈને કવિના શબ્દો યાદ આવે છે કે હું વસ્તુ મોંઘેરી અને જાજરમાન વેચું છું. હું વસ્તુ મોંઘેરી અને જાજરમાન વેચું છું. ઓલા તો ઈમાન વેચે છે અને હું મુસ્કાન વેચું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. સંધ્યાબેન જોશીનું સન્માન કરશે રાજભાભી. સંધ્યાબેન તેઓ પણ બ્રાહ્મણ સમાજના સિનિયર સિટીઝનના પ્રમુખ છે અને ખૂબ સરસ ગાય છે. માતાજીની ચોકી પણ કરે છે. થેન્ક યુ સંધ્યાબેન. એમનું સન્માન કરશે રાજબેન અગ્રવાલ. કૃષ્ણ કનૈયા કી જય. કવિતાબેન પારેખ પ્લીઝ. યસ, કવિતાબેન પારેખ કે જેઓ પીકેબી મહિલા મંડળ ચલાવે છે અને એક યોગા ટીચર પણ છે. થેન્ક યુ યોગા, તમે અહીં આવ્યા એ બદલ. નીતાબેન મહેતા એમનું સન્માન કરશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હજી કોણ બાકી છે? સુધાબેન આવો. સુધાબેન રેલિયા. એમના માટે કહીશ, એમને માટે અને એમની દીકરી એમના માટે કહીશ કે મા સરસ્વતીની જેમના પર અપરંપાર કૃપા છે અને માતૃભાષા જેમના રગે રગમાં વહે છે એવા આપણા સુધાબેન અને ગ્રીષ્મા. વેલકમ સુધાબેન. અને તમને જણાવવાનું કે અમારી ગુરુ પૂર્ણિમા જ્યારે સર અહીંયા હાજર હતા દેહમાં, ત્યારે અમારી એક પણ ગુરુ પૂર્ણિમા એમના વગર થઈ નહોતી અને ખરેખર આજે એમને મિસ કરીએ છીએ. ત્યારે સર માટે પણ મારે સદગુરુ દેવ કી જય. સર માટે હું થોડા શબ્દ કહીશ એમને યાદ કરી આજના મંગળ દિવસે કે પડછાયાના આ છાયામાં એમના હતાનો આભાસ છે. અંતરની વ્યથાને કંઈક ખોયાનો અહેસાસ છે. તમે દૂર છો ભલે અમારાથી આજે, પણ અમારી આસપાસ સદાય તમારી સુવાસ છે. આ મંગળજીને સરને અમારા વંદન. થેન્ક યુ સો મચ. શિલ્પા અને શિલ્પાબેન આવો પધારો. અરે યાર આવો ને. તમને તો ફ્રેન્ડશિપ ના નાતે બોલાવીએ છીએ. તમે આજે જે શિલ્પાબેન આવ્યા છો ને, તમને એ જ સીટ ઉપર મને બાબુ દેખાય છે આજે. માટે બાબુની હાજરી માટે ખાસ શિલ્પાબેનને નવાજી આપણે. જ્યોતિબેન બાબુને પણ અમે મિસ કરી રહ્યા છે. જ્યોતિબેન ઊભા થાવ જલ્દી. જ્યોતિબેન મિસ્ત્રી એમનું સન્માન કરશે. અચ્છા, કોઈ રહી જતો હોય તો મને હાથ તો ઊભા થવાય નહીં. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. મારી બહેનો વારંવાર કહેવું ન પડે, મહેમાનોને તાળીઓના ગડગડાટથી વધાવો. અને હવે વંદનાબેન આવો પધારો. વંદનાબેન આવો. હા, જ્યોતિબેન માવાણી તમે આવો. જ્યોતિબેન માવાણી એમનું સન્માન કરશે. હવે કોઈ ભૂલચૂકથી રહી જતું હોય તો મને આંગળી ઊંચી કરજો પ્લીઝ. આવો વંદનાબેન. થેન્ક યુ સો મચ. તમે બધા અહીંયા આવ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરે ભાઈ હા, અને હવે ભાઈ last. હા, આવી રહ્યા છે અમારા ભૂપતભાઈ. અને હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ભૂપતભાઈને અમે કેમ ભૂલીએ. હા, ભૂપતભાઈ માટે મને કહેવાય, ઈ બેન ઘરે હારે જવાનું છે. ભૂપતભાઈ માટે હું કહીશ કે માણસ ઉંમરલાયક તો બધા થાય છે, પણ ઉંમરને લાયક થાય ને એ ભાઈ અમારા ભૂપતભાઈ છે. વાહ વાહ, જય હો. ભૂપતભાઈ અમારા મધુર મિલનના અભિન્ન અંગ છે. હેમા સ્મિતા, હેમાબેન, હેમાબેન, સ્મિતાબેન. ઓકે, સ્મિતા તું આવી જા. સ્મિતાબેન ગાંધી એમનું સન્માન કરશે. વલ્લભાધીશ કી એક જય. મિનિટ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. યુગલ સરકાર કી જય. થેન્ક યુ ભૂપતભાઈ, થેન્ક યુ સો મચ. ફરીથી એકવાર આપ સૌ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. એક મિનિટ ભૂપેભાઈ, તમારા માટે ગ્રીષ્મા, ઓકે. ગ્રીષ્માબેન ઊભા થાવ. ગ્રીષ્માબેન તમે બી આવો. માટે છે. હા, આવો. ગ્રીષ્માબેન, હા, આ કોઈ જેને ખબર ન હોય એમને કહી દઉં કે ધીરેન્દ્રભાઈ રેલિયાની દીકરી છે ગ્રીષ્મા ઠક્કર રેલિયા. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અમિતાબેન, મોરના ઈંડાને ચીતરવા ન પડે. અરે હા, યસ. તારું રક્ષણ કરવા ચલવી ચૂક્યો છે.
માટે હે કંસ તું છેતી જા, કંસ તું છેતી જા. કારાગૃહમાં બધાયને ખબર પડી જશે તો, અને ઓલો દરવાન પણ જાગી જશે તો, અને ઓલો ક્રૂર કંસને ખબર પડશે તો, શીઘ્ર શીઘ્ર ગોકુળ પધારો નંદ બાવાને ત્યાં, અને આપણું આ સુંદર બાળકને ગોકુળમાં પધરાયો, ગોકુળમાં પધરાયો સ્વામી. અને જ્યાં વસુદેવજી માથે ટોપલો બાળક સાથેનો મૂક્યો અને કારાગૃહના તાળા તૂટી ગયા છે, હાથની બેડીઓ પણ તૂટી ગઈ છે, દરવાન પણ ગહેરી નિદ્રામાં પોડી ગયા છે, અને જેલમાંથી ધીમે ધીમે પગલે વસુદેવજી ગોકુળ તરફ પ્રયાણ કરી રહ્યા છે. યમુના મૈયા આજે હિલોળે ચડ્યા છે. યમુના મૈયા મારી નામ બતાવો, ક્યાં જાઉં? પુષ્ટિ માર્ગની શ્રી યમને મૈયા ગોલોક ઉપરથી આજે ભૂતલ પર પધાર્યા છે, અને યમુના મૈયાને સૌથી પહેલો ચરણ સ્પર્શ કનૈયાનો મળ્યો છે. આજે હરખભેર હિલોળે ચડીને સ્વામીના દર્શન કરવા શ્રી યમને મહારાણી ઉત્સુક છે. બોલ શ્રી શ્યામ સુંદર શ્રી યમને. તાલિયા. બોલ શ્રી શ્યામ સુંદર શ્રી યમને. અને વસુદેવજી ધીમે ધીમે પગલે સૌ પ્રથમ ચરણ સ્પર્શ મહારાણીમાં કરી રહ્યા છે. મહારાણીમાં શ્યામ સુંદર સિંહ યમને મહારાણી કી જય. અને જ્યાં યમુનાજીના ચરણ સ્પર્શ મળે છે, અને વસુદેવજી ધીમે 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 પગલે ગોકુળ તરફ પ્રયાણ કરી રહ્યા છે. એ નંદ બાબાના ઘરે સુરક્ષિત બાળકને પધરાવવા જઈ રહ્યા છે. ગોકુળમાં નંદરાયને ત્યાં વસુદેવજી યશોદાને ખોળે લાલો પધરાવે છે, અને નંદ બાબાની તો આનંદની આજે કોઈ સીમા નથી. હરખની ઘડી છે, અને હૈયે આનંદ અપાર છે. જય હો, જય હો. ધન્ય ઘડી, ધન્યવાદ, ધન્ય ઘડી, ધન્યવાદ.
જુઓ તો ખરા એ નંદરાણી અને નંદ બાબા કેવા લાલા સંતાનને લાડ કરે છે. વારે વાહ, યશોદા તો આજે ધન્ય ધન્ય થઈ ગઈ છે. અને પૂરા ગોકુળમાં જુઓ તો ખરા આ નંદ બાબા શું કહી રહ્યા છે. સખીઓ સાંભળો, મારા ઘરે લાલો જય હો. અને જુઓ તો ખરા ગોકુળમાં આજે આનંદ આનંદ છાયો છે. ભયો છે પણ બેન આજે મધુર મિલનમાં પણ આનંદ આનંદ અને આનંદ જ છે. આનંદ આનંદ છાયો આજ, જળહળ જ્યોતિ પ્રગટી આજ, પ્રભુ કૃપા વરસી આજ અને ભીતરથી આપણે સૌ વિંજાણા. બેન આજે તો ગોકુળમાં સંભળાઈ રહી છે ગુંજ ઢોલક અને કરતાલની, સંભળાઈ રહી છે ગુંજ આજે નંદ મહોત્સવની. અને આ ગોપીઓ તો જો બેન ગાંડી ઘેલી થઈ છે અને યશોદા મૈયા પાસે માંગે છે વધાઈ.
જોયો તો ખરા આ નંદ બાબા યશોદાના લાડ અને પ્યાર દુલારથી આ ગોપીઓ પણ કાંઈ હરખમાં તો નથી. અને આ નંદ બાબાના લાડ પ્યાર દુલારથી ઓલો કનૈયો તો છે ને 4 પગે ચાલવા માંડ્યો અને ઘૂંટણીએ ચાલતો ચાલતો બેન ગોકુળમાંથી આજે મધુર મિલનમાં આવ્યો છે. જરા જુઓ તો ખરા. જો મારા નાના કનૈયાને. એ કનૈયા ઉભો રહેજો. એવો નટખટ કનૈયો એવો ભાગતો આવ્યો. આહાહા જટ માખણ ખાવું છે અને ગોપીઓ પાસેથી મિશ્રી ગોપી છે. અને કાનો તો નંદ બાબાના મહેલમાં ધીરે મોટો થવા લાગ્યો. જન્મના 3જે જ દિવસે પૂતનાનો વધ કર્યો અને અઘાસુરનો વધ કર્યો. મહાબલવાન એવા બકાસુરનો અને તૃણાવતનો પણ વધ કર્યો અને આ સૌ વ્રજવાસીઓનો ઉદ્ધાર કર્યો. અને એ કનૈયાએ તો મુખમાં યશોદા મૈયાને બ્રહ્માંડની લીલાની ઝાંખી પણ કરાવી. અને આ કનૈયો અને જુઓ તો ખરા આ ગોપીઓના ઘરેથી જુઓ તો ખરા યશોદા મૈયા. અને ગ્વાલ બાલ સંગે કનૈયો તો જો મોટો થતો આવ્યો છે એ ગોકુળની ગોપીઓના ઘરે. અરે ઓ મધુમંગલ, મનસુખા, સુદામા, ચાલો બોલ કાના, ચાલ એ કયું છે? અરે મધુમંગલ, મને આજે શું વિચાર આવ્યો છે ખબર છે? કે છે ને ઓલી પ્રભાવતી ગોપી છે ને, એનું માખણ આજે તોડીને ખાઈએ તો. એનું માખણ બહુ મીઠું છે. શું
આપણે જશું વાંધો નહીં. પણ પ્રભાવતી ગોપી છે ને એનું માથાનું શીખું બહુ ઉપર રાખે છે. પણ વાંધો નહીં કાકા, તું મારા ખભા ઉપર ચડી જજે. હા હા હા, ચલો 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 ચલો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જુઓ તો ખરા ગોપીઓ કેવી રાવ કરે છે યશોદા મૈયાને. કોકના બાળકોને ચીમટા ભરે અને ઓલી બીજી ગોપી શું કહે છે? આના ગોપીઓ તો રાવ કરતા થાકતી જ નથી. બેન જુઓ તો ખરા અમારી ગોપીઓ કેવી રાવ કરે છે. બિંદુબેન એક માખણ ચોરની લીલા જોઈને જાઓ, પછી આપના વતના વ્રતનો લાભ દઈશું.
ઓલો તો લાલો ઘરમાં છુપાઈને બેઠો છે. ના મૈયા ના મૈયા ના મૈયા ના મૈયા ના મૈયા બાંધા ઉખડીલા હા બાંધા ઉખડીલા બાંધા ઉખડીલા હા બાંધા ઉખડીલા નંદા ચબોરાયાલા બાંધા ઉખડીલા નંદા ચબોરાયાલા બાંધા ઉખડીલા નકળત કાના ગરમત ફિરતો દહીં દૂધ લોણી ચોરું ન ખાતો છોડું ન કાયાલા ભાઈ છોડું ન કાયાલા ભાઈ છોડું ન કાલા મોકા બરા આલા ભાઈ મોકા બરા આલા ભાઈ મોકા બરા આલા નંદા ચપોરા આલા બાંધા ઉખડીલા નંદા ચપોરા આલા બાંધા ઉખડીલા. કૃષ્ણ કનૈયા લાલ. યશોદા મૈયા કાનાને દોરીથી તો બાંધે છે, પરંતુ આ તો ત્રિલોકનો નાથ છે, સાધનથી નથી બંધાતો. પ્રભુને પોતાના કરવા માટે નિસાધન થઈ જવું પડે છે અને આ પ્રભુના શરણે રહેવું પડે છે. હેમાબેન, તમે લોકો ત્યાં જ એક મિનિટ ઉભા રહો. બિંદુબેનને જવું છે ને તો 2 મિનિટની સ્પીચ આપે. તમે લોકો ત્યાં બિંદુબેન, આજે અમારા માટે ધનગડી ધન્ય ભાગ છે કે આજે તમારો અમૂલ્ય સમય અમને આપ્યો છે. આજે તો કોના ધનઘડી ભાગ છે મને ખબર નથી, પણ હું આવી મારા ભાગ્ય છે એટલું મને ખબર છે. ગુરુ પૂર્ણિમાનો આટલો સુંદર અવસર અનિલાબેનની સાથે 2-3 દિવસથી કન્ટિન્યુ મારી વાત થતી હતી. કાલે રાત્રે માલવિકાબેન સાથે પણ વાત થઈ અને મેં કીધું કે ગઈકાલે બેનના પ્રોગ્રામમાં જવાની છું. એટલે માલવિકાબેન જ્યારે આપણા ઘાટકોપર બ્રાહ્મણ સમાજમાં મને પણ 35 વર્ષ થઈ ગયા અને માલવિકાબેન હતા ત્યારે માલવિકાબેન સરસ મજાના બધાને સ્તોત્ર ને બધું શીખવાડતા. એટલે આપણી પરંપરા અનિલાબેને જાળવી રાખી છે અહીંયા. સૌથી પહેલાં તો ઈશ્વર ચરણે ભગવાન કૃષ્ણ ચરણે પ્રાર્થના કરીશ કે અનિલાબેનને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાનને પ્રાર્થના કરીને એટલું જ કહું કે ઈશ્વર એમને નિરામય દીર્ઘાયુષ્ય આપે અને આ જ રીતે એમના માધ્યમથી મધુર મિલનના માધ્યમથી આપ સૌના માધ્યમથી અમારું બ્રાહ્મણ સમાજ આવી રીતે ગાજતું અને ગુંજતું રહે. અને ખૂબ આશીર્વાદ છે એમને ભગવાન કૃષ્ણના અને એમના મારફત આપણને સૌને એ આશીર્વાદ મળ્યા છે. એટલે ઘાટકોપરને આપણે ગોકુળિયું ગામ કહી શકીએ છીએ કે આ જ રીતે આપણે સૌ આનંદ કરીએ, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ એવી આજના દિવસે ખૂબ ખૂબ ઈશ્વર ચરણે પ્રાર્થના. અને તમને બધાને ખૂબ શુભકામના. આજનો કાર્યક્રમ જેમણે કર્યો છે એ બધાને પણ ખૂબ શુભકામના કે એટલા ભાવથી અને એટલા સરસ બધા તૈયાર થઈને આવ્યા છે કે આપણને એવું લાગે કે ખરેખર આપણે સાચું ગોકુળ તો આપણે જોયું નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણે એ ગોકુળમાં પણ ક્યાંક હશું. એટલે આપણા ભાગ્યમાં આજે અહીંયા આવ્યું છે. એટલે એ માધ્યમથી જે આજે બધાએ સરસ મજાનો કાર્યક્રમ કર્યો અને અમારા જે કૃષ્ણ બન્યા છે, રાધા બન્યા છે, એ બધા એમના તો એક્સપ્રેશન એટલા સરસ છે કે એવું લાગે કે ખરેખર કાનો છે. બધા લોકોએ ખૂબ સરસ અમારા ભારતીબેન અને
મીતાબેન બધાએ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સરસ તૈયાર થઈને આવ્યા છે. મને પણ ઊભું થવાનું મન નથી થતું, પણ નીચે બીજો કાર્યક્રમ છે એટલે જવાનું છે. પણ ફરી એકવાર મને બોલાવવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ બિંદુબેન. આપ જે કાર્ય કરી રહ્યા છો બિંદુબેન, એના માટે એક જ બે જ લાઈનમાં કહું કે ઉગતા हुआ सूरज रोशनी दे आपको, खिलता हुआ फूल खुशबू दे आपको, हम तो देने के लिए कुछ काबिल नहीं है, ऊपर वाला 1000 खुशियाँ दे અને आपकी खुशियों में हम शामिल हो जाए. થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ. અને હા, જેને ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ છે એવા ગ્રીષ્માબેનને આજે લાવો જરૂર લેવો જોઈએ. બિંદુબેન, અમે તમને છોડશું નહીં. હા, જય શ્રી કૃષ્ણ. સૌને જય શ્રી કૃષ્ણ. અમારા જેવા પ્રોફેશનલ ઇવેન્ટ્સવાળા જો આવો મુશળધાર વરસાદ જોવે તો મૂંઝાઈ જાય કે આખો એ પ્રસંગ કેમ પાર પડશે. પરંતુ ડિવોશનલ ગુરુ મૈયા હોય તો એને કાંઈ ટેન્શન ના હોય, કારણ કે કાલે જ અમારી વાત થઈ અને એમણે મને કહ્યું કે ગ્રીષ્મા, છેલ્લા 34 વર્ષથી સતત અવિરત કોઈ પણ બ્રેક વગર આ ક્લાસીસ ચાલે છે. તો એ જ્ઞાન યજ્ઞ માટે એમને, આપ સૌને અને ખાસ તો પરિવારને સલામ અને પ્રણામ. કારણ કે જ્યારે પણ અનિલાબેનને વર્ષોથી, દાયકાઓથી ભજન કરતા સાંભળીએ ને તો મીરા ભાવે એ ભજન કરે અને આપ સૌ ગોપી ભાવે એ ભજન ઝીલો અને ત્યારે નંદનંદનના ગાલે પણ ખંજન પડે. એટલે જ્યારે 34 વર્ષથી એમના ભક્તિની ભાગીરથી જો આપણા સૌની ભીતરની ભૂમિકાને ભરી ભાદરી કરતી હોય તો પછી બહારના વરસાદમાં પણ આપણને કહેવાનું મન થાય કે ના ભીંજાવામાં નડતર જેવું લાગે છે, શરીર પર કંઈક બખ્તર જેવું લાગે છે. આજે તો પુરાણી છત્રીએ કહી દીધું રેનકોટને, ચાલ પલળી જઈએ. આજે તો અવસર જેવું લાગે છે, અવસર જેવું લાગે છે. તો ગુરુ પૂર્ણિમાના એ અવસર નિમિત્તે પપ્પાને પણ યાદ કરું છું, સાથે અહીં અનિલાબેનને અને આપ સૌને પણ ખૂબ 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 આનંદ, અભિનંદન અને અભિવાદન. અને रुकावट के लिए खेद है જે અહીં મેં વચ્ચે કર્યો છે તો ફરી કન્ટિન્યુ કરીએ. અને એમાં જે એક દ્રશ્ય જે સ્કીપ થયું એ માત્ર એક લાઈનમાં કહી દઉં કે જ્યારે અહીંથી કૃષ્ણને ટોપલીમાં લઈને જાય ને ત્યારે ટોપલીમાં તેજ લઈને નીકળી પડો, પાણી વચ્ચે પણ રસ્તો થઈ જશે. એટલા માટે તમારે કોઈ દિવસ કોઈ અંતરાય આવ્યો નથી. પરંતુ જ્યારે પાછા આવે છે ને, જ્યારે કૃષ્ણને લઈને જાય છે, ઈશ્વરને લઈને, ત્યારે આપોઆપ બધા બંધન ખુલી જાય છે, કારણ કે ઉપર ઈશ્વર સાથે છે. પરંતુ પાછા આવે છે ને ત્યારે યોગ માયાને લઈને આવે છે, માટે બધા બંધનો પાછા આપોઆપ બંધાઈ જાય છે. તો કોઈ પણ મંગળવારે એ તો સ્કીપ નહીં કરે, પરંતુ તમને કરવાનું મન થાય ને તો એ માયા જે પણ પ્રકારની કિટી પાર્ટીની કે સ્પા કે સલોનની જો મનમાં આવે ને તો યાદ કરવાનું કે ના, આપણે ઈશ્વરના બંધનમાં જ બંધાવવું છે અને શ્રીજી નહીં પરંતુ શ્રીજી બાબાના જ ચરણે રહેવું છે. આભાર. ખૂબ ખૂબ આભાર ગ્રીષ્માબેન. કૃષ્ણએ ઘણી લીલાઓ કરી છે, એમાંની એક આ લીલા છે કે ધીમે ધીમે કનૈયો મોટો થતો ગયો છે. ગ્વાલ બાલ સાથે યમુના કિનારે, ઓલા સીદામા સાથે, મધુમંગલ સાથે, તનસુકા સાથે ગેડ્યો દડો ખેલતો ખેલતો યમુના કિનારે જાય છે અને ખેલતા ખેલતા દડો જાય છે યમુનાજીમાં અને કાનો દોડે છે એ દડો લેવા માટે અને બધા સખાઓ રોકે છે. અને પછી સો તો ખરા એ કાલિયાનાગ સાથે લીલા કેવી થઈ. હે કેશવ હે માધવ હે ગોવિંદ, રક્ષ રક્ષ પાહી પાહી પરમાનંદ.
કશે કેટલી લીલાઓ જોઈ. માખણ ચોર જોઈ, કાલિયા નાગ જોઈ, પરંતુ એક લીલા એવી છે ને કે કનૈયાને ખૂબ ગમતી હતી. અશક્યને શક્યમાં ફેરવી દે, ફક્ત ને ફક્ત આપણો કાનુડો જ કરી શકે. આવા ભયાનક કાલિયા નાગનો વધ કરનાર જેટલો સશક્ત, બળવાન અને બુદ્ધિમાન છે ને એટલો તમારો કાનુડો ચંચળ પણ છે, નટકટ પણ છે. એ ગોપીઓ પનગટ ઉપર જાય અને પાછળથી ઓલી ગિલોર મારે અને કાંકરાથી મટકી ફોડી નાખે અને એની ચોલી ભીંજાઈ જાય. અને ગોપીઓ સાથેની પનગટ લીલાને પણ આપણે નિહાળીએ, પણ કોની સાથે? આપણા જ મધુર મિલનના જ કહેવાય એવા અમારા જાગુબેન આજે સુંદર પનગટ લીલા આપણી સમક્ષ પ્રસ્તુત કરશે. જાગુબેન અહીંયા જ ઉભા રહેજો ને એકવાર. ખરેખર આ ગોપીઓ તો ભીંજાઈ ગઈ, પણ તમારા ડાન્સ દ્વારા અમે સૌ ભીંજાઈ ગયા. અને બેન જાગુબેન માટે એટલું કહું, બિઝી શેડ્યુલમાંથી પણ આપણા માટે સમય કાઢે છે. જાગુબેન, આ વરસતો હોય વરસાદ ને, સાંભળો તો ખરા, આ વરસતો હોય વરસાદ તો એક હદ સુધી ગમે, પરંતુ વરસમાં એકવાર તમે આવીને આવું વાલ વરસાવો ને તમને અનહદ ગમે. આવતા રહેજો અને તમારી ઝલકથી અમે કંઈક પ્રેરિત થઈએ છીએ. જોઈ આ કનૈયાએ કેટલી લીલાઓ કરી છે, પરંતુ અમારા બેન હંમેશા સમયના પાબંદી છે કે સમયરૂપી ગાગરમાં સાગરને સમેટવાનો છે. આપ સૌ જાણો છો કે કૃષ્ણની આહલાદક શક્તિ કોણ હતી? જરા મોટેથી બોલો ને તો રાધા આવે. હા, વીર, ઐશ્વર્ય, શક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આવા સટગુણ સંપન્ન હતી એવી રાધાએ કૃષ્ણના દિલમાં એક અનોખું સ્થાન લીધું છે.
રાધા કૃષ્ણ એકબીજાના પૂરક છે. સંગીત કૃષ્ણ છે તો સુર છે રાધા, શબ્દ છે કૃષ્ણ તો મધુરતા છે રાધા, પૂર્ણ છે કૃષ્ણ તો પરિપૂર્ણ છે રાધા. આવી રાધા આજે 16 શણગાર સજીને ઠુમક ઠુમક ચાલતી આજે આવી રહી છે આ કુંજમાં વિહાર કરવા માટે. લોકો કેટલા ભાગશાળી છે, પણ આપણે તો મહાભાગશાળી છે. સ્વામીજીની સેવા કરવાનો આપણને અવસર મળ્યો છે. ખરેખર અમે તો ખૂબ ખૂબ ધન્ય થઈ ગયા છે. અરે વિશાખા વિશાખા, કેટલી સુંદર કુંજ છે અને આ કુંજની અંદર પુષ્પોની તો જાણે કે વાડી ઊભી ગઈ છે. તો મને એવું લાગે છે કે ચાલો ચાલો આપણે સાથે મળી અને સ્વામીજી માટે વેણીની ગોઠવણી કરીએ. અને હા, ચંદ્રભાગા અને ચંદ્રાવલી, તમે લોકો સ્વામીજી માટે માલાજી સિદ્ધ કરશો. હા, વહેણીની મારા. ઓકે, ચલો મને તમે ફૂલ આપો અને હું માલાજી સિદ્ધ કરું. શું વાત કરો છો? શું રટણ કરી રહ્યા છે? ચંદ્રાવલી, તમે કંઈ સાંભળ્યું? રાધા શું નક્કી કરી રહ્યા છે? હા હા, કંઈક તો બોલી રહ્યા છે. અરે, તેઓ તો પોતાનું જ નામ ભૂલી રહ્યા છે. એ ચંદ્રભાગા, તું જરા એમને પૂછે. ના હા, એ મારું કામ નહીં. તો આપણે એક કામ કરીએ, આપણી લલિતા સખી છે ને, એને પૂછીએ. એ ખૂબ ચતુર છે. સોરી સોરી. એ ચંદ્રભાગા, તમે આપણે લલિતા સખીને પૂછશું. એ ખૂબ ચતુર છે. એ પોતાની ચતુરાઈ વડે રાધાજીને પૂછી જ લેશે. હા હા, જરૂર. અરે લલિતા, હાજી હાજી, બોલો. અરે તું તો ખૂબ ચતુર શિરોમણી છો. તું જ જઈને રાધાજીને પૂછ ને કે તમે શા માટે પોતાના નામનું જાપ કરી રહ્યા છો. શું વાત કરો છો? સ્વામીજી પોતાના નામનું રટણ કરી રહ્યા છે. ઓહો હો, મને સાંભળવા દો. અરે હા સખીઓ, સ્વામીજી પોતાના નામનું રટણ કરી રહ્યા છે. તો ચાલો આપણે બધા સાથે મળી અને આ પ્રસ્તાવ સ્વામીજી સુધી મૂકીએ. ચાલો 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 ચાલો. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. સ્વામીજી મહારાજ
અરે સ્વામિનીજી, અમારી જીજીવિષા એ જ છે કે આપ આજે આપના નામનું જ રટણ કેમ કરી રહ્યા છો? જો સખી, તમને લોકોને કોણ વાલું છે? કૃષ્ણ. કૃષ્ણને રાધા. તો જો હું કૃષ્ણ કૃષ્ણ બોલું તો ખાલી મને જ આનંદ થાય, પણ જો હું રાધા રાધા બોલું ને સખીઓ તો મારો નાચ રાજી થાય છે. એટલે સખી, હું રાધા રાધા નામ બોલું છું. અચ્છા. અને જો સખી, આ પગની લેણકી જો, એમાં મને મારા શ્યામની મહેક આવી રહી છે. જો કેટલી સુંદર મહેક આવે છે, જાણે મારા કૃષ્ણ અહીંયા પધાર્યા હોય. અને આ લતા બધા અને આ બંને વનરાયો, એમાં બધામાં મને કૃષ્ણનો આભાસ થઈ રહ્યો છે. અને આ પક્ષીના કલરવ જો, આ પક્ષીના કલરવમાં, આ યમુનાજીના શાંત જળમાં જ્યારે મારી અભિવૃદ્ધિ થઈ રહી છે, જ્યારે એમ લાગે છે કે મારો કૃષ્ણ અહીંયા જ છે, અહીંયા જ છે મારો કૃષ્ણ. અરે સખી, જો તો ખરી, મારા સ્પર્શમાં, મારા હરેક સ્પંદનમાં અને મારા રોમે રોમમાં મને એની અભિવૃદ્ધિ થઈ રહી છે કે મારો કૃષ્ણ અહીંયા જ છે, મારો કૃષ્ણ અહીંયા જ છે, અહીંયા જ છે. રાધે. અરે કૃષ્ણ, મારો સ્વામી. કાર કી જય. મીરાનો માધવ અને રાધાનો કાન, ગોપીઓનું સર્વસ્વ અને રાધાનો પ્રાણ પાર્યો. આવા યુગલ સ્વરૂપને નિહાળીને ખરેખર બેન હૈયું હરખાઈ ગયું, મન મલકાઈ ગયું અને સૌનું હૃદય પણ જાણે ઓળ ઘોળ થઈ ગયું છે. પરંતુ કહેવાય કે આ રાસ રચૈયો આવે અને જો રાસ ન બને એવું કાંઈ ચાલે? બોલ એકવાર રાસ રચૈયા કી. मेरे कान्हा रे, मेरे कान्हा रे, जब कान्हा रे बंसी बजाए, ભાઈ રાસ રચાયું એમને એમ ન આવે, થોડો વિરહ તો કરવો પડે. मेरे कान्हा रे, मेरे कान्हा रे, जब कान्हा रे बंसी बजाए,
પ્રભુની અકળ લીલાને કોણ જાણે છે? જુઓ તો ખરા, સુંદર મજાનો રાસ રચાયો, રાસ કરતો તો અને કરતા કરતા જ શું થયું? આ લીલાને પણ આપણે સૌએ નિહાળવાની છે. વીજળીના ગડગડાટ થયા છે. વીજળીના ગડગડાટ છે અને બધી જ ગોપીઓ ખૂબ ગભરાઈ ગઈ છે. ગભરાતા ગભરાતા નાથ પાસે જાય છે. આ અચાનક ઇન્દ્ર કોપાયમાન થયો છે. અતિવૃષ્ટિ થઈ છે. ગોકુળ નગરીના ઘર વેરાન થઈ ગયા છે, ઉજ્જડ બની ગયા છે અને બધી જ ગોપીઓ ગ્વાલ પાસે પ્રભુ પાસે આવે છે કે પ્રભુ કાંઈક કરો પ્રભુ. અને પ્રભુ જાય છે ગોવર્ધનની પૂજા કરવા અને ગોવર્ધનને રક્ષા કરે છે અને બધા જ ગોકુળ ગામને પોતાના શરણે લે છે. ધરણ કી અને આપણે આ બ્રજમાં જઈએ અને ગોવર્ધનની શું કરીએ? આપણે પરિક્રમા કરીએ ને. અહીંયા બેન પરિક્રમા કરે અને આપણે સૌએ માનસીમાં કરવાની છે. તો આવો બેન સાથે પરિક્રમામાં જોડાઈએ. શ્રી ગોવર્ધન ગિરિરાજ ધરણ કી. લાગ્યું તમને આપણે બ્રજમાં ગયા હતા? લાગ્યું? બધી જ લીલાઓના દર્શન માનસીમાં કર્યા. મથુરામાં જ છીએ. મને આ જ વાત સાંભળવી હતી કે આપણે આજ બ્રજમાં જ છીએ અને બ્રજમાં સુંદર લીલાને નિહાળી અને આજના આ જે પણ ગુરુ પૂર્ણિમાના પ્રોગ્રામમાં જેણે પોતાનો જાન રેડ્યો છે એવો અમારો આ કનૈયો, જેણે ગોવર્ધનનો ભાર ઉપાડ્યો છે અને સાથે આ મધુર મિલનનો ભાર ઉપાડ્યો, એને સાથ આપ્યા રાધા રાણીએ. અને મીતા માટે તો ફક્ત એવું જ કહેવાય કે ઓલું દૂધમાં એક મેળવણ નાખીએ ને કેવું દહીં જામી જાય એવું કામ મીતાએ કર્યું છે કે એક વિચાર અને જાણે 10મા કંદની લીલા આપ સમક્ષ અમે રજૂ કરી. અને બેન આવો, આજના પ્રોગ્રામનો વિરામ આપણા શિવા થાય જ નહીં. દ્રઢયના કે ચરણના કેરો ભરોસો. દ્રઢ
જો એક પલક જો એક પલક જો રહી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય શિવ ગુલવાધીશ કી જય ગુસાઈજી પરમ દયાલ કી જય गिरिराज धरण की जय श्री गोवर्धन नाथ की जय नवनीत लाल प्यारे की जय बाल कृष्ण लाल की जय कृष्ण कन्हैया लाल की जय द्वारिकाधीश की जय राजा रणछोड़ की जय अम्बे मात की जय सदगुरु देव की जय अपने अपने गुरुदेव की भारत माता की जय आज के आनंद की जय नमः पार्वती पते